જેન્યુઅન ઇન્ટરેસ્ટ હોય, તમે વાંચતા જાઓ, પછી 2-3 કલાક તો ઇટ્સ વેરી ઇઝી ટુ રીડ ફોર 3-4 hours ઓર 5 hours. 5 hours વાંચવું એટલે શું છે, ચલો એમનામ વંચાઈ જાય. ઓપ્શનલ કેવો, તમે કેટલા ઇન્ટરેસ્ટેડ ઓપ્શનલમાં હોવા જોઈએ કે જ્યારે 10મું કલાક થાય, તમને આમ બેક દુખતું હોય, તમને એકદમ બેઠા બેઠા કંટાળી ગયા હોય, તમને એમ થતું હોય હવે હું સૂઈ જાઉં બસ, આવા સમયે એવો ઓપ્શનલ હોય કે વાંચતા વાંચતા એમ થાય આ હા હા હવે શું થશે, હવે શું થશે. કેમ સસ્પેન્સ ફિલ્મો હોય છે કે સસ્પેન્સ ફિલ્મોમાં તમે 3 કલાક બેઠા હોય તો તમને એમ થાય હવે શું થશે, હા આ જોઈ લઉં, આમાં શું થશે, આમ તેમ, અને તમને જકડી રાખે. આવું જ્યારે તમને ઓપ્શનલ જકડી રાખે ત્યારે તમે એમાં લાંબુ ખેંચી શકો. આવા તમે 12-13 કલાકો વાંચી શકો, આવા તમે 2 વર્ષ કાઢી શકો, અને ત્યારે તમે આઈએએસ થવામાં વધારે પરફોર્મન્સ કરી શકો. આવા ઇન્ટરેસ્ટનો એક તમારે ટેસ્ટ લેવાનો છે. હવે ઇન્ટરેસ્ટ માટે એવો બેઝિકલી આપણી પાસે કોઈ ટેસ્ટ નથી હોતો કે સીધું આપણે જોઈએ ને આમ બ્લડ ટેસ્ટ કરો ને ખબર પડી જાય કે ચલો આ ઇન્ટરેસ્ટવાળા છે, તમે આ વિષયમાં જાઓ. એની માટે આપણે પોતે વિચારવાનું છે કે ક્યાં છે. તો મિત્રો, હજી આપણી પાસે કાલના હું લેક્ચરમાં તમને આખું સિલેબસ, યુપીએસસીમાં હવે પ્રિલિમ્સ નથી રહી, પણ અગેઇન મિત્રો ભૂલશો નહીં, મેં તમને જેમ કીધું એમ અમાલ્ગમેશન, જેને અંગ્રેજીમાં એમાલ્ગમેશન શબ્દ વપરાય છે, એનો મતલબ કે મિક્સચર. યુપીએસસી હવે સીસેટમાં મિક્સચર લાવી રહી છે. ક્યાંક ને ક્યાંક તમને સોશિયોલોજી પણ બેકડોર દેખાશે એની અંદર, અને એ જ રીતે પોલિટિકલ સાયન્સ પણ દેખાશે. એમ સોશિયોલોજી નોટ જસ્ટ ફોર મેઇન્સ, ઇવન ઇન સીસેટ સોશિયોલોજી વિલ બી યુઝફુલ ફોર યુ. હવે એ તમે આજે કાલે આપણે મેઇન્સના સિલેબસની ચર્ચા કરીશું પૂરેપૂરી ડિટેલમાં. હું મારાથી એક એક ટોપિકને જેટલો 1 મિનિટ 2 મિનિટ જેટલો મારાથી સમય દેવાનો, હું પૂરા સિલેબસની ચર્ચા કરીશ. આ સિલેબસનો કાલનો લેક્ચર તમે જોજો જરા, તમે વિચારજો કે ખરેખર આ ટોપિક મને લાગુ પડે છે, ક્યાંક મારું રસ આમાં જળવાઈ રહેશે, અને આની કરતાં વધારે બીજામાં જળવવાની શક્યતા નથી. એવું લાગે તો કાલના દિવસે પછી તમે નિર્ણય લેજો કે આપણે સોશિયોલોજી લઈ રહ્યા છીએ. એનું બુક લિસ્ટ પણ કાલે તમને આપીશ, એટલે બુક લિસ્ટના આધારે પછી એના ઉપર પ્રિપેરેશન શરૂ કરીજો. હવે ઇન્ટરેસ્ટની એક વાત થઈ. હવે બીજી વાત જે થાય છે કે કોઈ પણ ઓપ્શનલ લેતા પહેલાં આપણે એ જોઈએ છે કે એની જીએસ સાથે કેટલી સિમિલારિટી છે. જનરલ સ્ટડીઝનું પેપર એવું આખું ડિફિકલ્ટ, તો આઈ વુડ નોટ સે કે ડિફિકલ્ટ એમ, બટ ઇટ્સ વેરી ડિફરન્ટ. અને ખાસ કરીને જે છેલ્લા 3 વર્ષથી હું અગેઇન એકને એક વસ્તુને આમ ભાર આપી રહ્યો છું. કેમ કે મિત્રો, એકને એક વસ્તુ હું તમને કહી રહ્યો છું, છેલ્લા 3 વર્ષથી અલગ, છેલ્લા 3 વર્ષથી અલગ. તો ખાસ મિત્રો જોજો લાસ્ટ યર્સના પેપર, 10 યર્સના પેપર્સ જોજો. એ 10 યર્સના પેપરની અંદરથી છેલ્લા 3 વર્ષના પેપરને 2 વખત જોજો. કેમ કે બહુ જ ભારત સરકાર પાસે એટલા બધા ઇન્ટેલિજન્ટ લોકો છે. આપણે વિશ્વના સારા સારા સાયન્ટિસ્ટ ઇન્ડિયામાંથી થયા છે. આજે માઇક્રોસોફ્ટ કંપનીને 40% એમ્પ્લોઈઝ જ્યારે ઇન્ડિયાના હોય, તો ઇન્ડિયા પાસે એવું જબરજસ્ત બ્રેઇન પડ્યું છે. અને ફ્રેન્ડ્સ, આજે આટલી મોટી જગ્યાએ પણ આટલા બ્રેઇન આટલા મોટા પડ્યા છે એનો અનુભવ મને આજે 3 વર્ષે એક્ઝામ દઈને થયો, કે એટલું બધું એમને ટ્વિસ્ટ કરીને અંદરથી એમને કાઢી રહ્યા છે કે એમને જે એપ્ટિટ્યૂડ લાવવું છે આવી બેકડોર એન્ટ્રી આપી જ રહ્યા છે એમને. એટલે હવે એ જીએસમાં વધારે દેખાય છે, જે પોતાના એપ્ટિટ્યૂડની એક્ઝામને આ તેને. તો આવા સમયે આવું જે જીએસ ડિફિકલ્ટ બની રહ્યું છે જ્યારે આગળ આગળ, એવા સમયે સોશિયોલોજી જો આપણે એમાં હેલ્પ કરતું હોય, અથવા કોઈ પણ, હું તો સોશિયોલોજીનો આજે વાત કરું છું, એ સિવાયનો કોઈ પણ ઓપ્શનલ જો જીએસમાં વધારે હેલ્પ કરતો હોય તો મિત્રો એને વધારે ભાર આપવો. કેમ કે આપણો ઓપ્શનલ તૈયાર કરતાં કરતાં આપણે જીએસની પ્રિપરેશનમાં પણ થોડા વયા જઈએ છીએ. એ રીતે સોશિયોલોજી મિત્રો જીએસમાં ખૂબ જ ઉપયોગી થઈ પડે છે. કઈ રીતે? તો ખાસ કરીને જીએસને મૂકીને એક આપણે એસએનું પેપર જોઈએ. એસએમાં જનરલી આજ સુધી યુપીએસસી 6 એસએમાંથી 1 લખવાનું આપણે કહેતી હતી. There were 6 options and we had to write 1 out of 6. હવે એ ટ્રેન્ડ આ વર્ષથી બદલ્યો છે. From 2010 onwards, the trend has been changed completely. કઈ રીતે? તો 4 ઓપ્શન્સને પૂછવામાં આવે છે, અને કંઈક હવે પ્રેડિક્ટિવિટી ઓછી થતી જાય છે ધીમે ધીમે. હવે આવા સમયની અંદર એક વસ્તુ ખાસ ધ્યાન રાખવા જેવી છે કે સોશિયોલોજી એવો ઓપ્શનલ છે કે જે એસેમાં એક એસે તો એની ઉપર આવવાનો જ છે. કેમ? તો આજ સુધીનો પહેલાંનો એવો એક ઓરિએન્ટેશન હતું કે ઘણું પ્રેડિક્ટેબલ થઈ જતું આઈએએસની એક્ઝામમાં, કે એસે તો એસેમાં ઘણું પ્રેડિક્ટેબિલિટી થઈ જતી કે ભાઈ એક એસે આવશે વુમન ઉપર, એક આવશે સાયન્સ ઉપર, આવતો. હવે એ નીકળી ગયું છે. હવે એવું પૂછવામાં આવે છે કે જેમાં ઘણા ઇસ્યુઝને તમારે સાથે લઈને ચાલવાનું છે, અને એકદમ અનપ્રેડિક્ટેબલ આવી જાય છે. આવા સમયે સોશિયોલોજી ઓપ્શનનો એક એસે તો તોય કમ્પલસરી છે. યુપીએસસી ગમે એટલું સિલેબસ આમ ટ્વિસ્ટ કરવા ટ્રાય કરશે, યુપીએસસી એસએમાં ગમે એટલું ટ્વિસ્ટ લાવીને ટ્રાય કરશે, પણ એમની પાસે કોઈ રસ્તો જ નથી સોશિયોલોજીને અંદર લાવ્યા સિવાય. કેમ?
તો સોશિયોલોજી ઇઝ ઓલ પરવેસિવ સબ્જેક્ટ. હવે એના વિશે પણ આપણે વાત કરીશું આગળ. તો એક ટોપિક એ થાય છે કે જીએસમાં સોશિયોલોજી ખરેખર હેલ્પફુલ છે, ખાસ્સા એવા માર્ક માટે હેલ્પફુલ છે. કેમ? તો 2008 ઓનવર્ડ્સ જીએસના સિલેબસમાં યુપીએસસીએ ચેન્જ લાવ્યા. એક અલગ પ્રકારે થોડું નવા ડાયમેન્શન્સ આપ્યા જીએસના સિલેબસમાં આતે, અને એક નવેસરથી રજૂ કર્યો સિલેબસ. હવે જે રજૂઆત કરી એની અંદર સોશિયો ઇકોનોમિક આસ્પેક્ટ્સને એક મોટું વેઇટેજ આપવામાં આવ્યું. કેમ? તો યુપીએસસીને હવે એવા ઓફિસર્સ સિલેક્ટ કરવા છે કે જેનું ખરેખર ફિલ્ડ સાથે વધારે અન્ડરસ્ટેન્ડિંગ થતી હોય. એક માણસ ગોખીને આવી જાય અને પછી સારી રીતે તૈયારી કરીને ઓફિસર બની જાય, ને ઓફિસર બન્યા પછી એને ખરેખર સમાજ સાથે એને કામ કરવાનું છે, એ સમાજ સાથે જેનો તાલમેલ ના બેસે તો ગવર્મેન્ટે આટલી પ્રોસેસ કરી, આટલા એમ્પ્લોય કર્યા, એ બધું વ્યર્થ થઈ જાય છે. એટલા માટે હવે યુપીએસસી એવા ઓફિસર્સ માંગે છે કે જેનું ખરેખર સોશિયો ઇકોનોમિક ડાયમેન્શન ઉપર સારી પકડ હોય. એટલા માટે જીએસનું પેપર 1માં એક હાઈ વેઇટેજ જેને કહેવાય છે, ખરેખર સારો એવો વજન જેનો સોશિયો ઇકોનોમિક ડાયમેન્શન્સ ઉપર આવી જાય છે. વોટ ઇઝ સોશિયો ઇકોનોમિક ડાયમેન્શન? ઇન્ડિયાની આજે સોસાયટીમાં શું ટ્રાન્સફોર્મેશન થઈ રહ્યું છે, આજની સોસાયટીના શું ચેલેન્જીસ છે, એના શું સોલ્યુશન હોઈ શકે. આજે ઇકોનોમી જેમ ખુલી રહી છે, તમે સારી રીતે જાણતા હશો કે 1991થી ભારતે પોતાની ઇકોનોમીને લિબરલાઇઝ કરી, લાર્જ સ્કેલ પ્રાઇવેટાઇઝેશન કર્યું, અને વી ગ્લોબલાઇઝડ, એટલે કે આપણે વિશ્વ સાથે જોડાના. ઇકોનોમિક ડાયમેન્શનથી જોડાયેલું ગ્લોબલાઇઝેશન ટર્મ જ્યારે એના અર્થોને અને એના કનેક્શનને જોવા જાય તો સોસાયટીથી લઈને પોલિટીથી લઈને દરેક ડાયમેન્શનને ટચ કરી જાય છે. આ જે ચેન્જ આપણે માર્કેટ ખોલતા અને એનાથી આવ્યો છે, એ ઇકોનોમિક, સોશિયલ, આ બધા ડાયમેન્શનનું પેપર 1માં બહુ મોટું ભાર છે. અને ફ્રેન્ડ્સ, આ ટોપિક એક ડાયરેક્ટલી સોશિયોલોજીનો ટોપિક છે. એટલે હું એટલું માનીશ કે ઓછામાં ઓછું 600 માર્કનું જે તમને જનરલ સ્ટડીઝ પૂછાય છે એમાંથી 150થી 200 માર્ક તો સોશિયોલોજી આપશે જ આપશે, કે જે સોશિયોલોજી સાથે ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી એટેચ્ડ હશે. હવે એનાથી આગળ ચાલીએ કે જીએસમાં આપણે ફરીથી વિચાર કર્યો, જ્યાં સુધી ઇન્ટરેસ્ટનો સવાલ છે એ બાબતમાં હું ના કહી શકું, હું મારો ઇન્ટરેસ્ટ કહી શકું કે મારો ઇન્ટરેસ્ટ ખરેખર સોશિયોલોજી માટે વધારે હતો, મારું એપ્ટિટ્યૂડ સોશિયોલોજી માટે વધારે હતું. પોતપોતાની વસ્તુ આપણે પોતે નક્કી કરવાનું છે. આઈ હેવ ગિવન યુ ધ ક્રાઇટેરિયા કે કઈ રીતે આપણે નક્કી કરીશું કે આપણો ઇન્ટરેસ્ટ સોશિયોલોજીમાં છે કે નહીં. રહી વાત બીજી કે જીએસ સાથે કેટલું મેચ થાય છે, તો જીએસ સાથે ફ્રેન્ડ્સ એસેનો તો ફૂલ એસે એક આવી જશે 200 માર્કનો, કે જે ખરેખર સોશિયોલોજીને રિલેટેડ જ હશે. જેમ કે આ વર્ષે એક એસે પૂછાણો હતો કે ઇન્ડિયાના ગ્લોબલ લીડરશિપના રોલ જે છે, કે આજે વિશ્વનું આખું નેતા બનવા જઈ રહ્યું છે ભારત, ત્યારે શું ઇન્ડિયન સોસાયટી તૈયાર છે? હવે જે સોશિયોલોજીનો જેને ઓછો ટચ હતો, જેને સોશિયોલોજીનું ઓછું એપ્ટિટ્યૂડ થોડું હતું, એવા સ્ટુડન્ટે જ્યારે આ એસેને એટેમ્પ્ટ કર્યો એટલે એમને સોસાયટીનું આખું ડિફાઇન કઈ રીતે કરી, એટલે સીધું લખે રાખ્યું કે ભારતના વિશ્વ સાથેના સંબંધોને પણ એમને ઉમેરી લીધા. બરાબર, કે ભારતીય સોસાયટીમાં એમને બધા આસ્પેક્ટ જેટલા આવે એટલા નાખી દીધા. પણ જે સોશિયોલોજીના સ્ટુડન્ટ્સ હતા એમને ખરેખર સારી રીતે ડિફાઇન કરી શક્યા હતા કે આમાં જે સોસાયટી કહેવા માંગે છે એ ખરેખર સોસાયટી એટલે શું હતું. એમ એ સોસાયટીની પોતાની પણ એક કોમ્પ્રિહેન્સિવ વ્યાખ્યા હોય છે. સોસાયટી એટલે બધું નથી કે આપણે એને જે મળ્યું એ સોસાયટી, અહીંયાથી બહાર નીકળો તો કાર મળી એ પણ સોસાયટી, બહાર આવા ચેઇન થઈ ગયા છે એ પણ સોસાયટી. નો, સોસાયટી ઇઝ અ વેરી લિમિટેડ ડેફિનેશન, અને એની ખાસ ડેફિનેશન સોશિયોલોજીમાં આવે છે, જે આપણે કાલે અમથાઈ પૂરા સિલેબસની જ્યારે વાત કરીશું ત્યારે એની ઉપર ચર્ચા કરીશું. આજે પણ થોડું ચર્ચા થઈ શકે. જે રીતે મેં તમને વાત કરી મિત્રો કે હવે ગ્રેજ્યુઅલી ડે બાય ડે, યર બાય યર યુપીએસસીમાં ઓપ્શનલનું ઇરિલેવન્સ થતું જાય છે. એટલે સોશિયોને પણ હવે આપણે એવો પ્રિપેર કરવાનો રહેશે કે જે જનરલ ઇન નેચર હોય, તમારું જનરલ ઓબ્ઝર્વેશન હોય. મિત્રો, જ્યારે 2010ની આ મેઇન્સ મેં લખી, એના પેપર 2 વિશે આઈ વોઝ વેરી એક્સાઇટેડ કે કેવું થશે, હવે શું થશે, કે પેપર 2 ઇઝ અ બિટ ઓફ જનરલ ઇન નેચર. અને ઇટ વોઝ વેરી કન્ફ્યુઝન કે કેવું રહેશે પેપર, કેવું રહેશે. જ્યારે ખોલ્યું ત્યારે આઈ વોઝ સરપ્રાઇઝડ કે મિત્રો બધું જ જનરલ હતું. કોઈ પણ નોન સોશિયોલોજી વિદ્યાર્થીને જો આમાં બેસાડવામાં આવે તો હી વિલ સ્કોર એઝ વેલ એઝ વી સોશિયોલોજી સ્ટુડન્ટ સ્કોર. તો આ વસ્તુને પણ આપણે ધ્યાનમાં રાખીએ કે હવે નવો ટ્રેન્ડ એવો છે કે જે કમ્પ્લીટલી ઓપ્શનલની ડેપ્થ કરતાં વિથ વધારે મહત્ત્વની છે.
મિત્રો ઊંડાણ કરતાં પહોળાઈ વધારે મહત્ત્વની હવે થતી જાય છે કે સોશિયોલોજી લેતા લેતા તમે કેટલું બાજુમાં કવર કરતા જાઓ છો, કેટલું તમે આજુબાજુનું ઓબ્ઝર્વ કરતા જાઓ છો. એટલે આ એક ઇસ્યુ રહ્યો છે. હવે એક મહત્ત્વની ચર્ચા કે હવે આપણે ડાયરેક્ટલી સોશિયોલોજી ઉપર હવે આપણે એક જે મેં તમને યાનની વાત કરતી આપણે એક રાઉન્ડ મારી લીધો છે. હવે થોડા નીચે જઈશું આપણે અને પાછો બીજો રાઉન્ડ આવે છે આપણો કે એક્ઝેક્ટલી સોશિયોલોજી શું રહેશે અને એના ઉપરની ચર્ચા. મિત્રો નોટ જસ્ટ ઇન યુપીએસસી, પૂરા જીવનમાં સ્ટ્રેટેજી બહુ મહત્ત્વની વસ્તુ છે. વોટ ડઝ સ્ટ્રેટેજી મીન? સ્ટ્રેટેજીનો મતલબ થાય છે કે વોટ ટુ કમિટ એન્ડ વોટ ટુ એમિટ, એનું પૂરું જ્ઞાન. શું કરવું અને શું છોડવું એનું પૂરું જ્ઞાન. આ નોટ જસ્ટ ફોર યુપીએસસી, હું અગેઇન કહું છું કે યુપીએસસીની તૈયારીમાં તો ખાસ જ, પણ પૂરી લાઈફમાં આપણે જ્યારે શું કરવાનું છે એને જો ડિફાઇન કરી લઈએ, શું ના કરવાનું છે એને ડિફાઇન કરી લઈએ અને એના ઉપર વેલ થોટ જો ચાલીએ તો એ સ્ટ્રેટેજીવાળી પ્રિપેરેશન થશે, એ જ સ્ટ્રેટેજીવાળી લાઈફ થશે. હવે અગેઇન તો આ સોશિયોલોજીમાં કઈ રીતે ફિટ કરવું સ્ટ્રેટેજીને? ઇંગ્લિશ ભણ્યા હોય એવા વિદ્યાર્થીઓ, ખાસ કરીને આપણે 10મા ધોરણ સુધી તો ઇંગ્લિશ એક કમ્પલસરી છે. એક મોટો એક ગ્રામરનો એક ટોપિક આવે છે WH ક્વેશ્ચન્સ. ફ્રેન્ડ્સ, WH ક્વેશ્ચન્સને ગમે તે વિષય ઉપર તમે લગાવી આપો પૂરેપૂરા તો તમારો એનો આઈડિયા કમ્પ્લીટલી ક્લિયર થઈ જાય છે. આ જ રીતે હું હવે WH ક્વેશ્ચનને જેમ કે વોટ, વાય, હાઉ, આ ક્વેશ્ચન્સને આપણે સોશિયોલોજી ઉપર અપ્લાય કરો તો એકદમ ક્લિયર થઈ જશે, આપણે ડિફાઇન થઈ જશે. અને ફ્રેન્ડ, સોક્રેટિસનું એક બહુ ફેમસ વાક્ય છે કે ધ બિગનિંગ ઓફ વિઝડમ ઇઝ ધ ડેફિનેશન ઓફ ટર્મ્સ. જ્યારે કોઈ ટર્મને આપણે ડિફાઇન કરતા થઈ જાય, કોઈ વસ્તુને આપણે સમજતા થઈ જાય કે ભાઈ આનો આ જ મતલબ થાય છે, ત્યારે વિઝડમની શરૂઆત થાય છે. ફ્રેન્ડ્સ, નકરી જો ટર્મ ગોખાઈ જાય તો ઇન્ફોર્મેશનની શરૂઆત છે અને જો એના ઉપર આપણે ડેફલી સમજીએ કે વોટ ઇઝ ઇટ, ત્યારે એને વિઝડમ કહેવાય. આજે આ માઇક છે તો માઇક, વોટ ઇઝ માઇક, એમ જ્યારે માઇકની પૂરી ડેફિનેશન મારામાં ક્લિયર થઈ જશે, ધ બિગનિંગ ઓફ વિઝડમ ઇઝ ધ ડેફિનેશન ઓફ ટર્મ. આ ટર્મની મને પૂરું કે માઇક આનું આ વર્ક આ તે, તો મારા વિઝડમની શરૂઆત થશે કે આને કેમ યુઝ થાય છે. આ જ રીતે આપણે સોશિયોલોજીના વિઝડમની વાત કરીએ કે વોટ ઇઝ સોશિયોલોજી. પહેલો વોટ ક્વેશ્ચન. ફ્રેન્ડ્સ, અગેઇન હું ફરીથી ઇન્ટ્રો એક વખત આપી દઉં છું કે વોટ, વાય અને હાઉ, આ 3 ક્વેશ્ચનની આપણે ચર્ચા કરીશું સોશિયોલોજી વિશે. એટલે એનો પહેલો આ ક્વેશ્ચન થાય છે કે વોટ ઇઝ સોશિયોલોજી. સોશિયોલોજી બેઝિકલી જે બીજા ઘણા સબ્જેક્ટ્સ આપણે સાંભળીએ છીએ, વાંચીએ છીએ, જેમ કે સાયકોલોજી છે, જેમ કે ફિલોસોફી છે, જેમ કે મેથ્સ છે, જેમ કે બાયોલોજી છે, આ બધા સબ્જેક્ટ્સ છે જે બ્રાન્ચીસ ઓફ નોલેજ કહેવાય છે ને, કે વિશ્વનું પૂરું જ્ઞાન છે એને આપણે પૂરી ઘણી બ્રાન્ચોમાં વહેંચી આપેલું છે. એમાંથી કોઈ બ્રાન્ચ સાયકોલોજી નીકળે છે, જેમાં જૂની બ્રાન્ચમાં તો ફિલોસોફી નીકળે છે. આવી બધી જે બ્રાન્ચીસ છે, આ બ્રાન્ચીસમાંથી જે લેટેસ્ટ બ્રાન્ચીસ કે જે સૌથી છેલ્લે આવી છે દુનિયામાં, એ છે સોશિયોલોજી. માણસે પોતે જ્યારથી વિચારવાનું શરૂ કર્યું ત્યારથી એક નોલેજનું શરૂઆત થઈ. એ નોલેજને એમને ડિફરન્ટ બ્રાન્ચીસમાં વહેંચી દીધું. પછી છેલ્લે જતાં એક નવી બ્રાન્ચનું જે રિયલાઇઝેશન થયું, જેનું 1830 કે 32ની શરૂઆત ગણી શકીએ છીએ આપણે, એવી સોશિયોલોજી એક લેટેસ્ટ છેલ્લો એક વિષય છે. એનો આવિષ્કાર પણ એક હિસ્ટોરિકલ મોમેન્ટ હતી. થોડું આ હું જે હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ આપું છું સોશિયોલોજી વિશેનું, એ તમને પોતાને ખરેખર નોલેજમાં એક જાતનું મદદરૂપ થશે કે તમને સમજાશે ખરેખર આવો વિષય મને અંદર ફાવશે કે નહીં ફાવે, આવા વિષય ઉપર હું ચર્ચા કરી શકીશ કે નહીં. તો સોશિયોલોજી બેઝિકલી ઇઝ ધ સાયન્સ ઓફ સોસાયટી. અગેઇન આ ટર્મને ફરીથી આપણે ડિફાઇન કરીએ છીએ, સાયન્સ ઓફ સોસાયટી. સોસાયટી વિશેનું નોલેજ છે તો આપણે સોશિયોલોજી ટર્મથી જ સમજાઈ જાય છે. પણ એક મહત્ત્વની સમજવા જેવી વસ્તુ આની અંદર આવે છે, એ છે કે સાયન્સ ઓફ સોસાયટી. જે લોકોએ સોશિયોલોજીને જન્મ આપ્યો, જે લોકોએ એના ઉપર ઉત્તરોત્તર ખેડાણ કર્યું, એને હંમેશા સોશિયોલોજીને સાયન્સ તરીકે ડિફાઇન કરવાનું પસંદ કર્યું છે. હવે સાયન્સ તરીકે જ્યારે ડિફાઇન કરો છો તમે, તો સાયન્સના સ્ટુડન્ટ્સ હશે એ પણ સારી રીતે સમજી શકે છે. ઇવન ધ નોન સાયન્સ સ્ટુડન્ટ્સ ઓલ્સો અન્ડરસ્ટેન્ડ બીકોઝ દે હેવ સ્ટડીડ ટિલ 12th. કે આપણે સાયન્સ એટલે એક એવો એપ્રોચ કે જેને હંમેશા એક કોન્ક્રીટ વસ્તુ સાથે જ લેવા દેવા હોય, એક એવી વસ્તુ સાથે જ લેવા દેવા હોય કે જે એકદમ જેને તમે પકડી શકો, જેના વિશે કહી શકો કે આમ જ આવે અને આ જ રીતે એનું પ્રોસેસ હોય ભવિષ્યમાં અને આ જ રીતે કરે. હવે સોશિયોલોજીને જ્યારે સાયન્સ તરીકે લેવામાં આવે ત્યારે એના સબ્જેક્ટ વિશે વિચારવું પડે કે એવો તો કયો સબ્જેક્ટ છે
જેનું કોન્ક્રીટ રીતે જોઈ શકાય. તો સોશિયોલોજીનો જે સબ્જેક્ટ મેટર છે, જે સોશિયોલોજી જેના ઉપર ચર્ચા કરે છે, જેના વિશે વિચારે છે સોશિયોલોજી, એ સોશિયોલોજીનો સબ્જેક્ટ છે સોસાયટી. ફરીથી મેં જ્યારે વાત કરી એની ઉપર આવી ગયા આપણે કે વોટ ઇઝ સોસાયટી અગેન દેન. જો સોશિયોલોજીનો વિષય વસ્તુ જ સોસાયટી હોય તો સોસાયટી શું છે એની પ્રોપર ડેફિનેશન સોશિયોલોજી આપે છે કે એવી જે કલ્ચર છે જે કે જે વ્યક્તિના વારસાગત જે આવતા લક્ષણો છે, આ તે સમાજ જેમ ઘડાણો છે, એવા કલ્ચર, સંસ્કૃતિ, આ બધાનું જ્યારે મિશ્રણ થાય છે અને જે લોકોનું સાથે જીવવાની જે કળા છે એને સોસાયટી, આઈ એમ નોટ ગિવિંગ ડેફિનેશન, હું તમને એક બ્રોડ આઈડિયા આપું છું કે વોટ સોસાયટી એક્ઝેક્ટલી આમાં કહેવામાં આવે છે. એટલે સોશિયોલોજીનો સોસાયટીનો એમને સબ્જેક્ટ લઈને સોશિયોલોજીને જન્મ આપ્યો. હવે એવા ઘણી બીજી જે બ્રાન્ચીસ છે એની જેમ સોશિયોલોજીનો ઉદ્ભવ પણ વેસ્ટર્ન ફિલોસોફીથી થયો છે. ફ્રેન્ડ્સ, વેસ્ટમાં એટલે કે પશ્ચિમમાં જે વિચારોને જન્મ મળ્યો, પશ્ચિમમાં જે વિચારો ઉદ્ભવ પામ્યા, એમાં ક્યાંક ને ક્યાંક સોશિયોલોજીનું મૂળ છે. સોશિયોલોજીનું શરૂઆત જેને કહેવાય એ થાય છે ખાસ કરીને જ્યારે આપણે સ્ટડીના લેવલમાં જોઈએ કે મેઇન્સના સિલેબસમાં, તો આપણે ખાસ કરીને એમાઇલ દરખાઈમથી શરૂઆત કરીએ છીએ. નો ડાઉટ એની પહેલેથી જ શરૂઆત થયેલી સેન્ટ સિમોથી, પણ સિમોથીને એનાથી બધાથી જે વિચારોની શરૂઆત થયેલી ખાસ કરીને. હવે એની અંદર હું આગળ ચાલું છું. તો વેસ્ટર્ન સોસાયટીના અમુક એવા પોઈન્ટ્સ આવ્યા કે અમુક ઘટનાઓ બની જેને સોસાયટીને ખરેખર એક નવા વિચાર માટે પ્રેરી. ખાસ કરીને ફ્રાન્સ અને બ્રિટનમાં 1779 એટલે કે 1789ની અંદર ફ્રાન્સની ક્રાંતિ થઈ. જ્યારે ફ્રાન્સની ક્રાંતિ થઈ તો એ વખતે એવી ચર્ચા થઈ કે ખરેખર જે રાજાશાહી છે, રાજાશાહી સોસાયટી માટે સુટેબલ નથી. રાજાશાહીના કારણે આ પ્રશ્નો થાય છે, રાજાશાહીના કારણે ગરીબી વધે છે, રાજાશાહીના કારણે શોષણ થાય છે, આવી ચર્ચા થઈ. તો પછી એનું સોલ્યુશન આવ્યું કે શું થઈ શકે,